આંદોલન અમારા ખેડૂતનું છે। આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ। કંપનીની પાઇપલાઇન જે નાખે છે ખેડૂતના વિરોધમાં એનું આંદોલન છે ને અમે બધા અહીંયા અમારી જ ખેતી છે, અમારી જ ખેતીમાં અમે ખેડૂત બધા ભેગા થઈ ને એના વિરોધમાં કે પાઇપલાઇન નાખવા દેવી જ નથી અમારે। હવે આજે લગીને તો અમે એવું કહેતા હતા કે પૂરતી વળતર આપે ને તો અમારે દેવી, હવે તો પાઇપલાઇન નાખવા જ નથી દેવી અમારી ખેતીમાં। અમે હાથે ભોજન બનાવીને અમારે જમવું છે ને જો ખુલ્લેઆમ જમીએ છીએ અને ફૂલ સૂકી છે અહીંયા। સરકાર અમારી ચિંતા કોઈથી કરે જ નહીં કે ખેડૂત થાકી જાય, ખેડૂને જ કમાવું ખેડૂને જ ખાવું ને તમારે તો અમારા બાજરાના રોટલા તમારે ખાવાના છે, બાજરો તો અમારો છે। તમે જે જિંદગીના જલસા કરો છો ને એ આ કિસાનના જ ને તો તમે આ ફોર વ્હીલમાં ફરીને આગળ ને રોટલા ને દાળ ભાત ખાઈને આગળ આ જિંદગીનો જલસો જ તમે અમારા ખાતે કરો છો। કિસાન અનાજ પકાવે છે એ તમને દીએ છે, અમારો કોઈ ભાવ નથી, અમારા અનાજનો ભાવે તમે કરો છો, કેટલામાં દેવું દો ને કાંઈ નહીં। જેમ અમારી અટાણે જમીન તમે મફતના ભાગમાં લેવા માગો છો ને રૂપિયા તમારે કમાવા છે, યોજના તમારે કરવી છે ને વિકાસના ખોટા બાના કાઢો છો કે વિકાસ શેનો વિકાસ? ખેડૂતનો વિકાસ છે, નેતાના વિકાસ થયા છે, અમારો વિકાસ નથી। અમે તો ખાલી એક બાનાધારી થઈ કે ખેડૂતનો અવાજ, પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે કેન્દ્રમાં કે ખેડૂતનો અવાજ કોઈ રોકી નહીં શકે, આજે નહીં આજીવન કોઈ દી નહીં રોકી શકે। આ ઈ જ ખેડૂત છે, રાડું પાડીને થાકી ગયા, 24 કલાક આંદોલનમાંથી ઉતરી ગયા। તમે તમારી એસી ચાલુ કરીને બેહો, તમને એમ થાય ખેડૂત થાકી જાય, જિંદગીમાં નહીં થાકીએ। જ્યારે તમે આવશો ત્યારે અમે આવશું। હવે અત્યારે છાસની વ્યવસ્થા છે, ગ્લાસ બાજુમાં છે, પણ પાઉની ડીશ અને ગ્લાસ વ્યવસ્થિત આપણે રાખવાનો છે, આટલી મહેરબાની કરજો। જય જવાન જય કિસાન। આજે અમારે ખેડૂતોના આંદોલનનો 18મો દિવસ છે અને ખેડૂત છાવણીનો 3જો દિવસ છે। અમારે ખેડૂતોની એક ટીમ ગાંધીનગર જીએસપીએલની ઓફિસે કાયદાકીય પણ લડત ચાલુ છે અને ગેસ પાઇપલાઇનના વિરોધ બાબતે અમારે ખેડૂતોની સ્વયંભૂ છાવણી, જ્યાં ત્યારે અમારે ખેડૂત છાવણીમાં 3જો દિવસ છે, જે અહીંયા ખેડૂત ખેતરમાં છાવણી નાખીને બેઠા છે। એક જ અમારો વિરોધ છે કે અમારે કોઈ પણ બાબતે ગેસ પાઇપલાઇન અમારા ખેતરમાં નાખવી નથી અને જે પાઇપલાઇન છે એનો કોઈ વૈકલ્પિક રસ્તો શોધી અને બીજી જગ્યાએથી અમારે ગેસ પાઇપલાઇન નીકળે એવું અમારું વિરોધ છે।